गाइस, किम छो मजेमा? डिब्बा डिब्बा। आज हम करेंगे गुजराती सब्जेक्ट का एक्टिविटी, इसलिए हम आज गुजराती में बात करेंगे। सरखा स्वर के मूळाक्षरो ઓળખો, વાંચો અને લીટી દોરીને જોડો। સેમ અક્ષર સાથે મેચ કરવાનું છે। ચલો સ્ટાર્ટ કરते हैं। ક બ છ ઓ ડ પ ત અણ બ। એક એક્ટિવિટી हो गई कंप्लीट, એટલે કે આપણી એક એક્ટિવિટી થઈ ગઈ કમ્પ્લીટ। હવે નેક્સ્ટ એક્ટિવિટી, ચલો વાંચીએ શું કરવાનું છે। ચિત્રો ઓળખો અને યોગ્ય સ્વર કે મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો। પિક્ચર સાથે અક્ષર મેચ કરવાના છે। આ બકરી છે એટલે આપણે મેચ કરશું બકરી હારે। આ કબૂતર છે એટલે આપણે ક સાથે મેચ કરશું। આ છત્રી છે એટલે આપણે છ હારે મેચ કરશું। આ અજગર છે એટલે આપણે અ સાથે મેચ કરશું। આ પતંગ છે એટલે આપણે પતંગ સાથે મેચ કરશું। આ નથી ખબર પડતી તો આપણે બીજું જોશું પહેલા। આ અણફેણનો અણ છે એટલે આપણે અણ સાથે મેચ કરશું। ડિબ્બા ડિબ્બા। આ તો તલવારનો તો એટલે આપણે તલ સાથે મેચ કરશું। હવે આપણી બીજી એક્ટિવિટી બી પૂરી થઈ ગઈ। હવે લાસ્ટ એક્ટિવિટી જે સૌથી ઈઝી છે। હરોળમાં જુદો પડતો સ્વર કે મૂળાક્ષર શોધી તને ઉપર ગોળ દોરો। એના ઉપર દોરો ગોળ દોરો। એ ડ ડ ક ડ તો આપણે સર્કલ કરશું ક ઉપર। અહીંયા બ અણ બ અરે બ અણ 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 આપણે સર્કલ કરશું બ ઉપર। અહીંયા પ પ પ છ તો આપણે સર્કલ કરશું છ ઉપર। અહીંયા ત ત તો આપણે સર્કલ કરશું અ ઉપર। અહીંયા અ પ અ તો આપણે સર્કલ કરશું પ ઉપર। અહીંયા છ છ છ ડ તો આપણે સર્કલ કરશું ડ ઉપર। અહીંયા ત બ બ બ તો આપણે સર્કલ કરશું તો ઉપર। અહીંયા ક ક અણ ક તો આપણે સર્કલ કરશું અણ ઉપર। યે થઈ ગઈ આપણી ગુજરાતીની એક્ટિવિટી પૂરી। હવે બીજા હોમવર્કમાં મળશું। બાય।